જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુર રેલવે કોલોનીમાં પ્રોટેક્શન દિવાલનું કામ સ્થાનિકોના વિરોધ બાદ અટવાયું। રાધનપુર શહેરના વોર્ડ નંબર 1 હેઠળ આવેલા રેલવે કોલોનીના રિટાયર્ડ કોલોની વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। દિવાલના કામ માટે જેસીબી દ્વારા ફેન્સિંગ અને દિવાલનું કામ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં મકાનોને નુકસાન થવાની તેમજ અવરજવર બંધ થવાની ભીતિ ફેલાઈ હતી। સ્થાનિક રહીશોએ તાત્કાલિક વોર્ડ નંબર 1ના નગરસેવક જયાબેન ઠાકોરનો સંપર્ક કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા। માહિતી મળતા જ જયાબેન ઠાકોર સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકોની લેખિત રજૂઆત સાથે રેલવે વિભાગના અધિકારીઓ તેમજ એસડીઆરએમ સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવાયું હતું કે પ્રોટેક્શન દિવાલના કારણે વિસ્તારનો મુખ્ય અવરજવરનો માર્ગ પ્રભાવિત થશે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। જનહિતને ધ્યાનમાં રાખી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। નગરસેવક જયાબેન ઠાકોરની રજૂઆત બાદ રેલવે વિભાગે સકારાત્મક અભિગમ દાખવી હાલ પૂરતું પ્રોટેક્શન દિવાલનું કામ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો, જેના પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ પ્રસંગે સ્થાનિક નાગરિકોએ તેમની સમસ્યાના ત્વરિત નિરાકરણ માટે નગરસેવક જયાબેન ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ રેલવે વિભાગે લોકોની રજૂઆતને માન આપી કામ અટકાવવાનો નિર્ણય કર્યો તે બદલ જયાબેન ઠાકોરે પણ રેલવે વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। જયાબેન ઠાકોરે આ અવસરે સમાજ સેવામાં જોડાયેલા કિશનભાઈ ઠાકોરનો પણ આભાર વ્યક્ત કરી વધુમાં વધુ યુવાનો જનહિતના કાર્યોમાં જોડાઈ સમાજ માટે કાર્ય કરે તેવી અપીલ કરી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।